લોકો ઘરમાં ચોરીની બીકથી સેફટી માટે બેંકના લોકરમાં સોના અને ચાંદી તેમજ રોકડ રાખતા હોય છે, પરંતુ હવે બેંકના લોકરો પણ સેફ નથી. આણંદ જિલ્લામાં બેંક ઓફ બરોડાના લોકરમાં મૂકેલા દાગીનાની ચોરી થતાં બધા હવે આશ્ચર્ય પામી ગયા છે. આણંદના ચીખોદરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડામાં ગ્રાહકના લોકરમાંથી ચોરી થતાં હવે ચકચાર મચી છે. 3 મહિના બાદ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી હવે તપાસ આણંદ એલસીબી પોલીસને સોંપી છે. સમગ્ર ઘટનામાં શંકાની સોય એ બેંકના પટાવાળા ઉપર તકાઈ રહી છે અને પોલીસે એ દિશામાં હવે વધુ તપાસ આરંભી છે. જોકે ફરિયાદના 3 દિવસ બાદ પણ હજી સુધી ફરિયાદીના માલ સામાનની કોઈ ભાળ નથી. બેંક તરફથી પ્રોસીજર પતાવી સુભાષ પટેલને લોકર નંબર 037 ફાળવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુભાષ પટેલે બેંક દ્વારા ફાળવેલ લોકરમાં તેમના કિંમતી સોનાના 60 તોલાના દાગીના અને રોકડ 10.50 લાખ લોકરમાં બેંકના ભરોસે મૂક્યા હતા. ઘટના બાદ સુભાષ પટેલે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા આણંદ ગ્રામ્ય પોલીસે માત્ર અરજી લઈ સંતોષ માન્યો હતો. બીજી તરફ બેંકના મેનેજર સમગ્ર મામલે હાથ અદ્ધર કરી દેવાના ભોગ બનનાર અરજદાર મૂંઝવણમાં મુકાયા છે. આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરામાં આવેલ બેંક ઓફ બરોડાના બેંક લોકરમાંથી 60 તોલા સોનું તથા 10.5 લાખ રૂપિયા કેશ લોકરમાંથી તે જ બેંકમાં પટાવાળા તરીકે કામ કરતા વિપુલભાઈ વિનુભાઈ કેસરિયા નાઓએ કોઈપણ રીતે કાઢી દીધેલ હોવાની હકીકત સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વઘાસીએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી તારીખ 18/9/2024ના રોજ જાણ કરેલી. આ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલ કે સુભાષભાઈ કાંતિભાઈ પટેલે સને 2020ના વર્ષમાં બેંક ઓફ બરોડા ચીખોદરામાં લોકર ખોલાવેલું હતું અને અલગ અલગ સમયે આ લોકરમાંથી સોનું તથા પૈસાની ઉપાડતા હતા અને તારીખ 18/9/2024ના રોજ તેઓ બેંકમાં લોકરમાં તપાસ કરતાં તેમના સોનાના દાગીના 16 તોલા અને રોકડા રૂપિયા 10.5 લાખ રૂપિયા મળી નહીં આવતા આ બાબતે જાણ કરેલી હતી. હકીકત એવી છે કે આ પટાવાળા વિપુલભાઈ વિનુભાઈ કેસરિયા જ્યારે બેંકમાં લોકરમાંથી રોકડા તથા સોનું લેવા જતા ત્યારે તેમની સાથે જ આવતા અને બેંક વતીથી તેઓ ત્યાં તેમનું ચાવી ખોલી અને ચાવીનો ઉપયોગ કરી અને લોકર ખોલતા હતા. તેથી પ્રાથમિક દ્રષ્ટિએ વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ આ ચોરી કરેલ હોવાની હકીકત જાહેર કરેલી છે.